ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. જો અમાર સ્નેહ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. એ ને અમારી ડ્યુટી ચાલુ સવારની ડ્રોપ અપની. કા સ્નેહ ના હવે સારો થઈ ગયો ને, પાટો નીકળી ગયો છે. સો વેલકમ ટુ અવર વ્લોગ એન્ડ થેન્ક યુ ફોર સબસ્ક્રાઇબિંગ. અને હવે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો અમારો વ્લોગ ને અમારા ફન અને યુકેની લાઈફસ્ટાઈલ જોવા માટે. તો અમારો વ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો. કે ન કર્યો હોય તો સૌથી પહેલાં ને આજનો વ્લોગ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય વ્લોગ વિદેશમાં વતન. આ જો સ્નેહ આવી ગયો છે સ્કૂલેથી. સ્નેહ બરાબર ને? શું કરે છે તું? આવીને તરત એને કંઈક ખાવા જોઈએ ને, ભૂખ લાગી ગઈ હોય સ્કૂલેથી આવે એટલે, ને કંઈક નાસ્તો કરવાનો હોય. અને આજે છે ને એકચ્યુઅલી એના હેરકટ કરવાના છે, હે ને? હેરકટ અહીંયા અમે છે ને એકચ્યુઅલી જાતે કરીએ છીએ, અને એ લોકોને બહાર જવું બહુ ઓછું ગમતું હોય છે, એટલે ઘરે જ હેરકટ કરીએ છીએ. ચલો જોઈએ કેવા હેરકટ અમે કરીએ છીએ. અને જો આ 2 બોક્સ આજે ડિલિવર કરી ગયા છે. અંદર જોવાનું છે કે શું અમે મંગાવ્યું હતું અને શું આવ્યું છે, બરાબર ને? તો અમે બોક્સ પણ ખોલીશું લાસ્ટમાં અને બતાવીશું કે શું મેં પરચેસ કરેલું અને શું આવ્યું છે. તો ચલો જોઈ લઈએ છેલ્લે. પહેલાં સ્નેહના હેર કટ કરવાના છે. કાને સ્નેહ? ચલો જલ્દી. જો એનો કેવા વાળ બોથાલો થઈ ગયો છે ને, એ વાળને પહેલાં કટ કરી નાખીએ આજે, હે ને? આજે મુહૂર્ત સારું છે, સમય સારો છે, બધું સરસ છે. ચલો આવી જાઓ તમારી ચેર ઉપર. આજે છે ને વેધરે રેઇની છે એકચ્યુઅલી. જો રેઇન આવી ગયો છે. અમારો સમર આવો જ હોય, 2 દિવસ તડકો આવે ને તો 2 દિવસ રેઇન આવી જ ગયો હોય. અત્યારે એકચ્યુઅલી ચાલુ જ છે. જો વાદળે એવું છે ને કાલે પણ રેઇન આવવાનો છે એવું કહે છે. એટલે અહીંયા રેઇન 2 દિવસ તડકો ન આવે ને તો રેઇન આવી જ ગયો હોય. ખબર નહીં કેવું વેધર અહીંયા હોય છે. 1 દિવસ 2 દિવસ સન એન્જોય કરવા દેતું હોય તો સારું. તો આ છે અમારા હેર કટિંગ ટૂલ્સ, અને આનાથી હેર કટ કરીએ છીએ અને સરસ થાય છે એકચ્યુઅલી ઘરે પણ. ચલો સ્નેહ રેડી થઈ ગયો છે વાળ કાપવા, ને? ચલો વાળ કાપીને બતાવું કેવા સરસ કપાય છે. જો સ્નેહના હેર કટ થઈ ગયા છે. કેવો સરસ બોથાલોમાંથી સરસ થઈ ગયા, ને? એ નાઇસ. મોસ્ટ ઓફ ધ ટાઈમ મોમ્સ એઝ અ મોમ આપણે વરીડ હોય કે આપણા છોકરાઓ બધા વેજીટેબલ્સ ને બધું જમતા નથી હોતા. એમને કઈ રીતે હાઈ પ્રોટીન મીલ આપવું કે વધારે વેજીટેબલ્સ ખાય. તો આજે હું જે રેસીપી બનાવું છું જે છે ફૂલ પ્રોટીન અને લોટ્સ ઓફ વેજીટેબલ્સ. તો ચલો જોઈ લઈએ. અને આ ગમે તે ખાઈ શકે, નોટ ઓનલી બાળકો માટે, ઇટ્સ ફોર એનીબડી, ઇવન એડલ્ટ માટે પણ સારું એવું પ્રોટીન છે. તો ગમે તે યુઝ કરી શકે છે. તો ચાલો જલ્દીથી. તો જો મેં અહીંયા ઓનિયન લીધી છે, બ્રોકોલી લીધી છે, સ્પિનચ અને ગ્રીન ચીલી છે. અહીંયા રાજમા અને પનીર થોડું, એ બંને હું પીસી દઈશ, મિક્સ કરી દઈશ, વધારે સારું. અહીંયા શું બનાવવાની હું ટ્રાય કરું છું, લાઈક એ બર્ગર કાઇન્ડ ઓફ ટિક્કી ઓ રાજમા ટિક્કી ઓ વોટ એવર યુ વોન્ટ ટુ સે. અને આ છે મસાલો કાલનો વધેલો છે થોડો, બટેકા અને ચણાનો. તો હું એ પણ આમાં એડ કરીશ કે જેથી બાઇન્ડિંગ સરસ આવી જાય. તો અને ફ્લેવર માટે તમે ગમે તે હર્બ્સ અને સોલ્ટ, પેપર અને ઇવન ગાર્લિક તમે નાખી શકો છો. જોઈ લો જલ્દીથી મેં હાથેથી જ 2 મિક્સ કરી દીધું છે, પનીર અને રાજમા. અને બાકીનું બધું જ એડ કરી દીધું છે અને થોડી લસણની ચટણી નાખી છે. હવે બધું મિક્સ કરી દેવાનું. તો જો ફાઇનલમાં મેં થોડી કોથમીર, થોડા મિક્સ હર્બ્સ, પેપ્રિકા, ટાકો સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ, આ બધા મેં મિક્સ હર્બ્સ યુઝ કર્યું. પેપ્રિકા થોડું અને ટાકો સિઝનિંગ મિક્સ, અને આમાં છે ચીલી ફ્લેક્સ. તો આટલું એડ કર્યું. સોલ્ટ નાખ્યું, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. અને દેટ્સ ઇટ. હવે મિક્સ કરી દેવાનું. તો જોઈ લો બધું મિક્સ કર્યા પછી મેં આવી રીતે ટિક્કી બનાવી છે, અને થોડા લાંબી
ખબર નહીં શું કહેવાય કબાબ જેવું કહેવાય આઈ થિંક એ બનાવી છે. કેમ કે આજે હું છે ને સબવે સેન્ડવિચ બનાવીશ તો એમાં પેટી આવે છે તો એ પેટી મૂકીને સબવે સેન્ડવિચ બનાવી. તો અને આ 3 બર્ગર પણ બની શકાય. બર્ગર આઈધર ટિક્કી તમે જે કહેવું હોય જે રીતે ખાવું હોય એ રીતે ખાઈ શકો. અને તમે બાર્બેક્યુ બનાવતા હોય સમરમાં તો આ રેસીપી પણ ટ્રાય કરજો. કબાબ બનાવીને બાર્બેક્યુમાં શેકીને બનાવવાની સરસ લાગશે. આઈ હોપ યુ લાઈક એન્ડ ટ્રાય ઇટ એન્ડ લેટ મી નો. જો બર્ગર ટિક્કી તો રેડી થઈ ગઈ. હવે હું એસેમ્બલ કરું છું સબવે સેન્ડવિચ. એમાં મેં એ ટિક્કી એકચ્યુઅલી થોડું ગ્રીલ કરી એર ફ્રાયરમાં અને પછી જો બધા વેજીટેબલ્સ તમને જે ભાવતા હોય બધા વેજીટેબલ્સ તમે લઈ શકો. અને ડિફરન્ટ સોસ મેં યુઝ કર્યા છે. હની મસ્ટર્ડ છે, ચીલી, થોડું સ્પાઇસી બનાવવા માટે ચીલી સોસ અને કેચઅપ અને બસ. બાકી તો તમારી ઈચ્છા પ્રમાણે તમે યુઝ કરી શકો. મેં ચીઝ પણ નાખી છે કિડ્સને ભાવે એટલા માટે. અને યા તો યમી સબવે સેન્ડવિચ ખરેખર ઘરે એવી જ બને છે તમે જે સબવેમાં ખાઈને આવો. એટલે સરસ હોય છે. ટ્રાય કરજો અને મને કહેજો એકચ્યુઅલી કેવી હતી. બરાબર ને? તો ટ્રાય કરવા માટે જો બધાને ડિનર તો રેડી જ થઈ ગયો છે. હવે જમી લેવા માટે અમે બેસી જઈએ કારણ કે અમે છે ને ડિનર થોડો વહેલા કરી લઈએ. વહેલા ડિનર કરીએ એટલે વધારે સારું. લેટ ડિનર અમને ગમતું નથી એટલે 6:30 અમારા ડિનરનો ટાઈમ હોય નોર્મલી. તો આ સેન્ડવિચ પણ રેડી થઈ ગઈ છે તો અમે ડિનર કરી લઈશું વહેલા જ. તમે પણ જણાવજો તમે કેટલા વાગે ડિનર કરો છો અને તમે ડિનરમાં શું શું નવી રેસીપી બનાવો તો શેર કરજો કમેન્ટમાં. એટલે ખબર પડે એકાબીજીને આઈડિયા પણ આવે. ખબર ને કે રોજે શું બનાવવું એમાંથી આપણે બહાર આવી શકીએ. હાય ચાહત, હાય સ્નેહુ. જો ડિનર કરવા બેસી ગયા છે અને ડિનરમાં શું છે? Subway sandwich. બહુ ભાવે? Yeah. જો બેનું મોઢે. ચાતનું તો ખબર નહીં. ચાખીને કે ડેડી તમે બરાબર? હું તો હજી કાપું છું. હજી કાપવાની છે. કોઈ કાપી નહીં. હેલો રીવા. તમે જાતે કાપતા આવડે તમને તો? એ રીવા હલો કરો. હાય કે હાય. તાર જમવું છે? આ અમાર ફ્રેન્ડ છે જો રીવા. કા ચાંદની ફ્રેન્ડ છે. અને આ અમારી સબવે સેન્ડવિચ રેડી છે. તો ચલો જમવા. આજે મેં છે ને ટિક્કી અંદર રાખીને બનાવી છે. ઓકે તો ટ્રાય કરીને કહેજો. રાજમાની ઘરે બનાવી એમ. ઓકે સરસ. કાને સ્નેહ ચાતે તો ચાખીએ લીધી છે પણ ખબર નહીં એને કેવી લાગી. સરસ લાગી. Bye. ચાહતે એમ કીધું Oh yeah, Mama. Mama, this week we're learning about. Huh? Are you continuing the video? Is the video on? બોલો શું કહેતો હતો સ્નેહ? In school we're learning about France, so we're gonna make ratatouille tomorrow. ઓહ વાવ, ધેટ્સ નાઇસ. તો ખાવા માટે પછી Yeah. શેની રતાતોય આપણે જે બનાવીએ નોર્મલી? Yeah, vegetable. ઓહ વાવ. ચલો સ્નેહ આજે ઓપન કરવા માંડ્યો છે હવે બોક્સ અને જોવાના છે કે એકચ્યુઅલી બોક્સમાં શું છે ને. Yeah. ધીમે હો. Yeah. ખોલા છે. આ રીવાબેન આવી ગયા છે અમારે. આમાં ચાંદ બેન જો હવે ઓપન કરવા માંડ્યા છે. તું બીજું બોક્સ ઓપન કર. Bloody hell, Snap. Wait. Other side. થયું ઓપન? It's a chair. ઓહ ચેસ. કારણ કે આ ચેર છે ને મારી ડાઇનિંગ વાળી એ હવે તૂટી ગઈ હતી. જો તમે જોઈ શકો છો. એટલે મેં નવી ઓર્ડર કરી હતી તો એ એકચ્યુઅલી ચેર આવી ગઈ છે. તો ચેર તો એસેમ્બલ કરવી પડશે. તને આવડશે? Yeah. નીકળશે? It's
hard. It's like tightly packed. Obviously, it's heavy. જો હવે આવા ડિફરન્ટ પાર્ટ્સ એ લોકોએ બધા આપી દીધા છે અને આ ચેર અમારે એસેમ્બલ કરવાનું છે. રીવા ઓલું આપો બેટા આંટીને પેપર લાવો. એમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે એકચ્યુઅલી કે કઈ રીતે કરવું. જો આ ઇન્સ્ટ્રક્શન છે તો એમાં જોઈને પછી કરવાનું રહેશે. એટલે લેટ્સ સી. તો જો આખું અમારે આવી રીતે એમાં ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે આ કરવાનું છે ફિટ. Hold it. How about you just wait till Daily comes? જો તમે જોઈ શકો છો અમારી એક ચેર તો રેડી થઈ ગઈ છે અને રીવાએ ટેસ્ટ કરી લીધી છે. કા રીવા એ ઇઝ ઇટ નાઇસ રીવા? Riva, nice? નાઇસ નાઇસ. જો યસ કહી દીધું એમને. હા નાઇસ. ચલો હવે બધી આવી જ રીતે અમે કરી લઈએ પછી બતાવું. તો જો અમારી ચેર થઈ ગઈ છે રેડી. કેવી લાગી? Where's the fourth one? સેવ ટ્રાય કરી લીધી તે? Yeah. Where's the fourth one? કેવી છે? Good. સરસ. Yeah. ઓકે. જો સ્નેહુન તો ગમી ગઈ. સરસ છે એમ કે છે. I still like the purple ones. એ સ્ટીલ લાઈક પર્પલ વન. પર્પલ વાળી સારી જ છે પણ હવે તૂટી ગઈ તો શું કરીએ. જો સમર આવે એટલે કેવું સરસ ગ્રીન થઈ જાય. હે નાઈસ. તમે શું વોક કરવા નીકળ્યા? સ્નેહ જો આગળ સાયકલ ચલાવે છે. આખો રસ્તો સરસ છે. જો પાર્ક છે ને પાર્કથી આમ બહાર નીકળો એટલે કેટલું ગ્રીન હોય અહીંયા. સમરમાં એટલું સરસ ગ્રીન થઈ જાય. મજા આવે. લોંગ ડે હોય. આજે કેટલા વાગ્યા અત્યારે? 8 વાગવા આવ્યા. ઇવનિંગના 8 વાગ્યા છે. જો કેટલો બધો દિવસ છે. જો આ અમારા ગામનું બોર્ડ આવી ગયું અહીંયા. વેલકમ ટુ સાઉથ ઓક્સી. આ અમારા ગામનું નામ છે. ના સરસ. જો રોડ બે બાજુ સરસ છે ને. વોકિંગ પાથ છે અહીંયા અને સાયકલ માટે છે. બધે આટલામાં ગ્રીનરી છે. તો આવા જ અમારા બ્લોગ માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ.